નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. ધૂળેટીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. ધૂળેટીના પર્વને લઈને સમગ્ર દેશમાં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં પણ રંગોની રમઝટ વચ્ચે સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી છે. શહેર અને ગ્રામ્ય પોલીસ દ્વારા ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ગેરકાયદેસર હરકતો સહન કરવામાં નહીં આવે. ધૂળેટી એટલે રંગોનો પર્વ, આનંદનો પર્વ અને ભાઈચારાનો પર્વ. સમગ્ર ભારત દેશમાં લોકો એકબીજાને રંગ લગાવી ખુશીઓ વહેંચી રહ્યા છે. રાજકોટ શહેરમાં વહેલી સવારથી જ ધૂળેટીના રંગો છવાઈ ગયા હતા. યુવાનો, બાળકો અને પરિવારો રંગોત્સવમાં મસ્ત નજરે પડ્યા હતા. આ પર્વને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર અને ગ્રામ્ય પોલીસ દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શહેરના મુખ્ય ચોક, ચોરાહાઓ, સંવેદનશીલ વિસ્તારો અને જાહેર સ્થળોએ પોલીસની તૈનાતી વધારવામાં આવી હતી. પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. રેન્જ આઈજી અશોક કુમાર યાદવના બંગલે પોલીસ પરિવાર સાથે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. અધિકારીઓ અને પોલીસ જવાનો પરિવારો સાથે રંગોમાં રમતા અને પર્વની ખુશીઓ માણતા નજરે પડ્યા હતા. આ પ્રસંગે પરસ્પર એકતા અને સદભાવનો સંદેશ આપવામાં આવ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે કે ધૂળેટીના નામે કોઈ અસામાજિક તત્વો બેન દીકરીઓ અથવા રસ્તે જતા લોકોને હેરાન પરેશાન કરશે તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મહિલાઓની સુરક્ષા માટે ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે અને જરૂરી હોય ત્યાં તાત્કાલિક પગલાં લેવામાં આવશે. સોશિયલ મીડિયા પર ભડકાઉ અથવા ભ્રામક સંદેશો ન ફેલાવવા પણ અપીલ કરવામાં આવી છે. પોલીસનો મુખ્ય હેતુ છે કે દરેક નાગરિક નિર્ભય અને સુરક્ષિત માહોલમાં પર્વની ઉજવણી કરી શકે. આ રીતે રાજકોટમાં ધૂળેટીનો પર્વ ઉત્સાહ અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાઈ રહ્યો છે, જ્યાં રંગો સાથે સુરક્ષાનો સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે. आज होलीना त्यौहार ઉપર તમામ પ્રજાજનોને પોલીસ પરિવાર તરફથી હું હોલીની શુભેચ્છા પાઠવું છું અને તમામ લોકોથી અપીલ કરું છું કે શાંતિપૂર્ણ તરીકાથી એકબીજાની ભાવનાઓને ધ્યાનમાં રાખીને આપણી માતા બહેનોનો સન્માન કરીને હોળીની ઉજવણી કરો. શાંતિથી હોળી પ્રેમનો અને ખુશીનો પર્વ છે, તો શાંતિથી અને ખુશીથી હોળી સેલિબ્રેટ કરો એકબીજા સાથે મળીને. કોઈ એવો કમેન્ટ પાસ કરવો કે સોશિયલ મીડિયા પર કોઈ કમેન્ટ પાસ કરવો કે અનનેસેસરી જબરદસ્તી કોઈ ઉપર કલર નાખવો, રોડ ઉપર સ્ટન્ટ કરવો, એવી જો ગતિવિધિઓ છે એને એવોઇડ કરો અને શાંતિથી પ્રેમ સાથે પરિવાર સાથે હોળીની ઉજવણી કરો. એકવાર ફરીથી હું હોળીની બહુ બહુ શુભેચ્છા પાઠવું છું. આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. નમસ્કાર.